વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3નો આપણે 7મા દાખલાથી શરૂઆત કરવાના છીએ. આગળના દાખલા મેં ગણાવેલા છે, એ લેખો જોઈ લેવા, પ્લેલિસ્ટમાં હશે. શું કહે છે? રકમ ધ્યાનથી વાંચો. 7મો દાખલો. એક નિશાનના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓએ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપેલ છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે, તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો આપણે એ ધારી લઈએ પહેલાં. ચલો 7મો. ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x. જેટલા તેટલા રૂપિયાથી દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે, તો દરેક વિદ્યાર્થી દાનમાં આપતી રકમ બરાબર x રૂપિયા. તો કુલ ફાળો કેટલો? x ગુણ્યા x બરાબર 2401. તો એક્સનો વર્ગ બરાબર 2401. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય? આ 2401નું આપણે વર્ગમૂળ કાઢવું પડે. 2401 એનું વર્ગમૂળ લઈએ. અહીં એકડો છે, એકી સંખ્યા, એટલે બે નહીં ચાલે. ત્રણે જોઈએ 4, 5, 6 અને 1 7. 7 છે એટલે ત્રણે નહીં ચાલે. 5 નહીં ચાલે, કારણ કે એકમનો અંક 0 અથવા 5 નથી. તો 7 ચેક કરવો પડે. 7 2401 છે, જોઈએ. 2401 ભાગ્યા 7. 7 તરી 21. 0 4માંથી 1 જાય તો 3. આ શું ઉતારો? 7 ચોક 28. 28 29 એટલે 2. 7 તરી 21 આવી ગયું. 343 આવે. તો 7 343 આવે. ઓકે, પાછો 7 આવશે. 7 ચોક 28. 29 30 31 32 33 34 6 અને 63 થયા, તો 7 9 63. 7 7 49. 7 1 આવે. બરાબર છે. તો આનું વર્ગમૂળ કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? તો 2401 બરાબર 7 7 7 7. આ જોડકીઓ થઈ જાય. 7નો વર્ગ 7નો વર્ગ, તો 7 ગુણ્યા 7. તો 2401 એનું વર્ગમૂળ આવે 49. બરાબર. કંઈ લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે x વર્ગ છે, તો એનું વર્ગમૂળ x. તો 2401નું વર્ગમૂળ આપણે કેટલું લાવ્યા? 49. તો વિદ્યાર્થી x બરાબર 49 આવ્યા. તો આપણે x શું આપણે શોધવાનું શું છે? તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x ધારેલી છે, તો અહીં લખી દેવાનું. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 49 હશે. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું. એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો, અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે, એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ઓકે, ચલો 8મો જોઈએ. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારીએ, ધારો કે પેન બદલી દો. હારની સંખ્યા બરાબર x. પ્રત્યેક હારમાં
રૂપેલ છોડ બરાબર એક્સ. એક્સ ગુણ્યા એક્સ કરીએ તો કેટલા આપ્યા છે? 2025 આવી જાય તો 2025. તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ બરાબર 2025. હવે આપણે 2025નું શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? 2025નું વર્ગમૂળ કાઢવું પડે. અહીં લખીએ 2025નું વર્ગમૂળ. હવે અહીં 2 વડે નહીં ચાલે, 5 છે એટલે 5, 6, 7, 8, 9, 9ને 3 વડે ભગાય. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 5 થી 8ની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાય પોથી, ધોરણ 6 થી 8ના ગણિતના ચોપડીના વિડીયો, ધોરણ 5ના વિડીયો, ધોરણ 4ના ગણિતના વિડીયો, ધોરણ 8 વિજ્ઞાનના વિડીયો, ગુજરાતી નિબંધ, NMS પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા, એ બધા જ વિડીયો મૂકેલા છે. તો એકવાર અવશ્ય જોઈ લેવા, જે તમને ઉપયોગી થશે. 3 ચાલશે. 3, 6, 18, 18, 19, 20 એટલે 2, 2 અને 2, 3 સીત્યો 21, 3 પંચો 15. ચલો 3 દુ 6, 3 દુ 6, 3 પંચો 15, 3 સીત્યો 21, 3 પંચો 15, 3 દુ 6, 3 પંચો 15, પોચે 5 અને 5 1. તો કેટલું વર્ગમૂળ આવે? જો હું ડાયરેક્ટ જ લખી દઉં છું. 2025નું વર્ગમૂળ કાઢવા જો ને તમે, તો આમાંથી એકલો એટલે 5 તરી 15, 15 તરી 45 આવે. તો અહીં લખવાનું એક્સ બરાબર 45 આવે. બસ આટલે મૂકી દેવાનું નથી. હવે શું માગ્યું છે એ આપણે ચેક કરવું પડે. શું કહે છે? પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા. તો આપણે બંને લખવું પડે. અહીં જવાબ પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા. બંને એક્સ એક્સ હતું એટલે બંનેમાં શું આવે? 45 આવે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ છે. ઓકે. 8મો દાખલો પૂરો. ચલો 9મો જુઓ. શું કહે છે? 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો આપણે લખીએ 4, 9, 10. 4, 9, 10. હવે વિદ્યાર્થી મિત્રો લસા લઈએ તો શું થાય છે? 2 ભાગ ચાલશે. 2 દુ 4, 9 ના ચાલત પડી રાખો. 2 પંચો 10, હજુ બગડો છે એટલે 2 ચાલશે. 2 એકા 2, 9 એમના એમ, 5 એમના એમ. હવે 3 લો. 3 1 એમના એમ, 3 તરી 9, 5 એમના એમ. પાછો 3 1, 3 એકા 3, 5 એમના એમ. 5 1, 1 અને 1. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો લસા કેટલો આવે છે? તો 2 વખત બગડા છે, 2 વખત તગડા છે અને 1 વખત પાંચડો છે. 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90, 90 દુ 180. ઓકે. હવે તમે અહીં ધ્યાનથી જુઓ તો શું કીધું છે? નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કહ્યું છે. તો 180 તો પૂર્ણ વર્ગ નથી, તો આપણે પૂર્ણ વર્ગ લાવવા પડે. તો 180 ગુણ્યા 1 કરીએ તો 180 એ પૂર્ણ વર્ગ નથી. હવે 180 ગુણ્યા 2 કરીએ તો 18 દુ 36. આ પણ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો 180 ગુણ્યા 3 કરીએ તો 18 તરી 54. આ પણ પૂર્ણ વર્ગ નથી. 180 ગુણ્યા 4 કરો તો 18 ચોક 72, 720. આ એ પૂર્ણ વર્ગ નથી. તો 180 ગુણ્યા 5 કરો તો 18 પંચો 90 અને આ મીંડું 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે આનું વર્ગમૂળ કેટલું નીકળશે? 30. તો જવાબ શું શોધ્યો છે? નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા ત્યાં લખી દેવાનું. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 900. ઓકે. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે.
ચલો આગળ લઈએ. એના જેવો જ છે 10મો અને છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. શું કહે છે? 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા ઉપર હતી એના જેવી છે. ચલો સૌપ્રથમ 2 ચાલશે. 2 ચોક 8, 15 ના ચાલો પડી રાખો. 2 દાન 20. 2 ચાલશે. 2 દુ 4, 15 ના ચાલો પડી રાખો. 2 પંચો 10. 2 એકા 2, 15 ના ચાલો પડી રાખો. 5 પડી રાખો. 3 લો. 3 1, 3 પંચો 15, 5 ના ચાલો પડી રાખો. 5 1, 1 અને 1. ઓકે, પટી ગયું. ચલો લસાનો. 3 બગડા 1, 2, 3 તગડો અને પોચડો. 5 તારી 15 દુ 30 દુ 60 દુ 120. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો 120 થયા. તો નાનામાં નાની છે આ તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણે નક્કી કરવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 120 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. શું થયું? 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે પૂર્ણ વર્ગ બનાવીએ તો શું ખૂટે તમે જુઓ તો 2 બગડા છે. આ 2 બગડા આવી ગયા. હવે આ એક બગડો છે બરાબર, તો એક વધારાનો બગડો મેલ્યો આ રહ્યો. આ એક તગડો છે તો એક વધારાનો તગડો મેલ્યો આ રહ્યો. એક પોચડો છે તો એક વધારાનો પોચડો મેળ્યો. તો 2 3 અને 5 વડે ગુણ્યા તો આ બાજુ ગુણો 2 3 અને 5. હવે પૂર્ણ વર્ગ થઈ ગઈ બરાબર છે. જો આ 2ની જોડી, આ 2ની જોડી, આ 2ની જોડી અને આ 2ની. તો આનો ગુણાકાર કેટલો આવ્યો? તો 5 તરી 15 દુ 30 એટલે 12 તરી 3600 આવ્યો. તો 3600 હવે આવ્યો બરાબર. બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આ બધી ડબલની જોડકી થઈ ગઈ. તો હવે આપણે લખી શકીએ, અહીં લખી દેવાનો જવાબમાં જગ્યા નથી એટલે અહીં લખું છું. 3600 એ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ જવાબ લખીને બોક્સ બનાવી દેવાનું. આપણો અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો.